નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વિશ્વામિત્રી નદીનું જે પૂર છે એ વડોદરામાં ખરેખર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને આવી પરિસ્થિતિમાં લોકો સુધી મદદ નથી પહોંચી રહી હતી. પ્રશાસન તરફથી પણ મદદ નથી પહોંચી રહી હતી, કોઈ પણ અધિકારી ત્યાં નથી પહોંચી રહ્યા હતા. આવામાં વડોદરાના જે લોકો મદદે આવ્યા એ સામાજિક સંસ્થા હોય, NGO હોય, એ તમામ લોકો વડોદરાની એકબીજાના મદદથી આ પૂરની પરિસ્થિતિમાં એકબીજાની મદદ કરી છે. જ્યાં દર્શક મિત્રો, આવા ટાઈમે એક માળ સુધી પાણી હતું અને ત્યાં પણ કોઈ પણ પ્રકારની મદદ નથી પહોંચી રહી હતી. એવામાં વડોદરાના રાજેશ વસંતરાવ આહિરે દ્વારા જે મદદ પહોંચાડી છે, સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટની જે ટીમ છે એમના દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને પાણી ભરાયા હતા. પોતાના જીવને જોખમ નાખીને આ સેવાનું કામ રાજેશ વસંતરાવ આહિરે દ્વારા કરવામાં આવ્યું છે, સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એવી પરિસ્થિતિ નથી દર્શક મિત્રો, ઘણા બધા એવા પૂર આવ્યા, ઘણા બધા એવા સંકટ આવ્યા, ત્યારે રાજેશ વસંતરાવ આહિરે અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના જે તમામ સભ્યો છે રાજેશભાઈની સાથે ઊભા રહ્યા છે. જે દર્શક મિત્રો, આવા સેવાભાવી માણસ આજે આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે, એમની સાથે જ વાત કરીશું. રાજેશભાઈ, મેં ખરેખર દિલથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે, કેમ કે 3 દિવસથી મેં તમારી કામગીરી સોશિયલ મીડિયા પર જોઈ છે, લોકોએ પણ એને બિરદાવી છે અને લોકો પણ તમને સલામ કરી રહ્યા છે, કેમ કે આવી પરિસ્થિતિમાં કે જ્યાં કોઈ નથી પહોંચી શકતું હતું, આપ ત્યાં પહોંચ્યા અને લોકોની મદદ કરી છે. સૌથી પહેલાં તો આપ સર્વ લોકોને નમસ્કાર. આમાં મદદ કરવી એ આપણા માટે વિષય નથી, ફક્ત ભગવાનનો આપણે આભાર માનીએ કે જે આ એક સંકટ હતો, આ સંકટના સમયે સૌ લોકો સાથે રહ્યા. પ્રશાસન શું કરે છે, પ્રશાસન શું નથી કરતું, નેગેટિવિટી કરતાં આપણે પોઝિટિવ આપણે શું કરવું છે એ હંમેશા અમારો ધર્મ હોય છે. હું રાજકારણમાં છું કે નથી, હું સંસ્થામાં છું કે નથી, પણ હું એક માનવ છું અને માનવ માટે માનવે જ કામ કરવું પડે. ત્યારે કોઈ ભગવાન નથી આવતા, એ ભગવાન રૂપી માનવ જ આવતો હોય છે. તો એક અમારું જે કામ કરવાનો જે અમારો પર્પસ હતો, જે અમારો ગોલ છે, જે જીવતા સુધી અમે જ્યાં સુધી મરીશું નહીં, જીવીશું ત્યાં સુધી આ અમારો ગોલ પર હંમેશા રહેશે અને આ રહેતો આવ્યો છે. રાજેશભાઈ, આ પરિસ્થિતિનું નિર્માણ થયું કેમ? ખરેખર મેં આવા લોકોના પણ ઇન્ટરવ્યૂ જોયા છે કે આપ દેવદૂત બનીને ત્યાં પહોંચ્યા હતા. આમાં ઘણા લોકો એવા હતા કે જે રાજકારણ કરી રહ્યા હતા, ઘણા લોકો હિન્દુ મુસલમાન કરી રહ્યા હતા. મેં આવા વિડીયો જોયા કે તમે બધા સમાજને સાથે લઈને અને બધા સમાજને ત્યાં મદદ પહોંચાડી છે. અમારું તો ટ્રસ્ટનું નામ જ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે. સાઈનાથ ભગવાન જ કે સબકા માલિક છે. અને જ્યારે આવા પરિસ્થિતિની અંદર કોઈ બી જાતની નાત, જાત, ભાવ, ધર્મ વગર અમારે એટલું જ ખબર છે કયા માણસને શું જરૂર છે અને આપણે એને કઈ રીતે પહોંચી શકીએ. બહુ જગ્યાએ એવું પણ અમને દુઃખ અનુભવ છે કે અમે પહોંચી નતા શકતા. અમારી પાસે એવું કોઈ સાધન નહોતું, અમારી પાસે કંઈ હેલિકોપ્ટર કે નથી પાસે, અમારી પાસે કોઈ તરાપા કે નથી, અમારી પાસે કંઈ બોટ કે અમને બાકી અમે અમના જીવના જોખમે, કારણ કે અમારા માટે આ તો બહુ નાની વસ્તુ. કારણ કે મેં ભૂકંપમાં પણ જોયું છે, ભૂકંપની અંદર અમે લોકો 700, 800 ડેડ બોડી અમે પોતે કચ્છ છે, ભચાઉ છે, ભુજ છે, અને અમે લોકો 30 પિલ્લર તૂટેલા હોય અને 2 પિલ્લર હોય ત્યાંથી બી અમે લોકોએ સમગ્ર ટીમ દ્વારા અમે લોકોએ ત્યાંથી લોકોને લાશો બી કાઢ્યા છે, જીવતા બી કાઢ્યા છે. ત્યારે બી ડેડ બોડી હતી ત્યારે પણ અમે તે વખતે પણ ત્યાં ગાડી જઈને આખા સૌરાષ્ટ્રમાં અમે કચ્છ, ભચાઉમાં પણ અમે ફરેલા હતા. અને એ સમય જે જોયો છે એના પછી તમે હમણાં જોયો છે કે એવા સમય પછી 2005ની પૂરની અંદર પણ એવી પરિસ્થિતિમાં મારી ટીમ હતી અને હું એક સાધારણ જ હતો. પણ તે વખતે પણ મેં જે રીતના કોઈ આ કોર્પોરેટર શું કરે છે, શું કરે ખબર નહીં, પણ હું શું છું, ત્યારે પેપરોમાં પણ હેડલાઇન આવતી કે લોકો કોર્પોરેટરો ફરે છે અને રાજેશ આહિરે પાણીમાં છે. અને પાણીમાં 2005માં ખૂબ કામ કર્યું. મને એવું લાગે છે ભગવાન જે પણ લોકો જે કંઈ મદદ કરતા હશે, તો આ સેવા મને જ્યારથી હું જન્મ છું ત્યારથી જ મને છે. અને મને એવું લાગે છે કે આપણે સેવા કરતા રહીએ તો ભગવાન હંમેશા જુએ છે. અને એ સેવા 2005માં અમે પાણીની અંદર કરી તો તમે જુઓ છો કે 2005 પછી 2006ની અંદર 7માં જે અમારું ઇલેક્શન હતું, 76 બીજેપી, 7 કોંગ્રેસ, અને લોકોએ મને ચૂંટીને કાઢ્યો. પણ એટલે લોકો સમજે છે કયું પ્રશાસન શું કરે છે, પ્રશાસન કરે છે નથી કરતું, એના કરતાં આપણે શું કરવું છે, આપણે શું લોકોને મદદ કરવી છે. અને ભગવાન હર હંમેશા એની પાસે તો લાઠી હોય છે, જેને મારવી છે ને મારે છે ને જેને બચાવવું હોય બચાવતા જ હોય છે.
અને સેમ પોઝિશન તમે જોઈ છે કે કોરોનાનો સમય પણ હતો, ભૂકંપનો સમય હતો એ બી કુદરતી હતો, કોરોનાનો સમય હતો એ પણ એવો કુદરતી જ પ્રકોપ ગણાય, અને એની અંદર પણ કેવી રીતના શું થયું આજે પણ આપણને ખબર નહીં છે કેવી રીતના કોરોના આવ્યો, પણ એવા સમય દરમિયાન પણ અમારી સમગ્ર ટીમ લાગી, અને મને ખબર હતી કે મારો એકનો એક દીકરો શ્રીરંગ છે, એને શું થશે શું નહીં થાય એ ચિંતા મારી કરતો હતો, હું એની ચિંતા કરતો હતો, પણ એના કરતાં વધારે ચિંતા અમારે લોકોની હતી. અને જે પ્રકારની અમે જે લોકોની ડેડ બોડીઓથી લોકોને બચાવવા સુધી હોસ્પિટલ સુધી અમે ગયા, અમને કદાચ એ આંકડા અમે આપીશું તો કદાચ એ ના બહુ કહેવું પડે, પણ એવા સરકારી ચોપડે એવા બધા આંકડાઓ આપણે ના કહી શકીએ, પણ એવા આંકડાઓ પણ આપણે જોયા છે. કારણ કે નેગેટિવિટી કરતાં પોઝિટિવ આપણે એટલું જ હતું કે કોઈ ફોન કરે, અને અમે જોયું છે કે ફોન કરે ત્યાં પહોંચે ત્યાં સુધી લોકો શ્વાસમાં એ થઈ જાય. હું પોતે 2 દિવસ સિરિયસ થઈ ગયો, તો આવી રીતના મારું આખું ફેમિલી કોરોનાની હતું, પણ પુષ્કળ સેવા કરી. અને મને કલ્પના નથી કે હવે મારે કદાચ ઇલેક્શન નહીં લડવાનું આવે, અને મારા પ્રમાણે સેવા જે શ્રીરંગે કરી તો તરત શ્રીરંગને પણ એ જ હતો. આજે પણ મેં એ જ કીધું છે, કોઈ પક્ષાપક્ષી કરવા કરતાં ફક્ત પોઝિટિવ, કોણ શું કરે છે કોણ શું નથી કરતું એ છોડીને આપણો ધર્મ છે, આપણને જે સેવા કરવાનો મોકો મળ્યો છે એ આપણે કરવું જોઈએ છે. અને મને આનંદ છે કે જીવના જોખમે પણ ફક્ત શ્રીરંગ કે રાજેશ આયરે નહીં, અમારી પાછળ 100, 200, 500ની ટીમ, અને વડોદરા શહેરની અંદર હજારો મંડળો, અને ખાસ કરીને ગણપતિ મંડળોને પણ હું અભિનંદન આપું છું કે શુભેચ્છા કઈ લોકો આપ્યા. મારી પાસે મહાકાળી મહારાજા નગર ભટ્ટાની અંદર છે, જય ભવાની નગરના છે, એ લોકો મારી પાસે છોકરાઓ ત્યાંથી એ લોકોના મિત્રો ગોતરી રહેતા હતા, એ લોકોએ મને કીધું કે અમારા છોકરાઓ ફસાય છે, નથી અમારી પાસે 1000 રૂપિયા છે અંકલ, હાલો ને અમને એક ટ્રેક્ટર કરી આપો, અમને ખાવાનું આપો. મેં કહું પૈસા તમારી પાસે રાખજો, હું તમારી સાથે જાઉં છું. મને આનંદ છે કે એ છોકરાઓ પોતાના ગણપતિના પૈસા પણ અહીંયા આપી, અને એ પોતાના મિત્રો ત્યાં આગળ રહે છે, પોતાના રિલેટિવ ત્યાં રહે છે, અને એને બચાવવા માટે કે મારી પાસે આવ્યા. અને એ પોતે, અને એવું બી નથી, મેં જ્યારે અકોટા બ્રિજથી જતો ત્યારે રામનગર છે, આ બાજુ શિવાજીપુરી છે, આ બાજુ ભટ્ટો છે, એક બાજુ ઇમ્તિયાઝભાઈ પટેલ છે, તો બીજી બાજુ બીજા અમારા મહારાષ્ટ્રીયન છોકરાઓ પણ, તો પણ બધાએ ત્યાં આગળ કેટલીક વાર એવું હતું કે સામે લોકો લાવી બી દેતા હતા, પણ આવા સમયે મેં જોયું છે કે બધા સાથે ભેગા થઈ અને બ્રિજ ઉપર ત્યાં કઈ જોવા નથી કે આ હિન્દુ છે કે આ મુસલમાન છે. બાકી અકોટા બ્રિજની અંદર આપણે જાણીએ છીએ કે હું જાણું છું કે મુસ્લિમ વસ્તી બી ત્યાં એટલી છે, મહારાષ્ટ્રીયન વસ્તી, પણ આવા સમય જો જોઈએ તો કદાચ કુદરત બી આપણને ના છોડે. અને ખૂબ અમને એવું લાગ્યું આ 3 દિવસની અંદર આપણે જે કામ થયું છે, જે કામ હતું જીવના જોખમે હતું બધા જ, પણ સૌથી વધારે લોકોને સાથે સાથે આવા જે લોકો અમારી સાથે પણ જોડાયા હતા. સાયનાથની ટીમમાં તમે જુઓ છો કે આ પિક્ચર ચાલે છે, એમાં જે અમારો અજીત સોલંકી ગળામાં એને વાગ્યું ઓપરેશન છે, એને ગળાની અંદર બેલ્ટ છે, ડોક્ટરે એને ના પાડી, ગાડી પર બી બેસવાની, બાઇક પર બી બેસવાની ના પાડે, બાઇક પર નહીં બેસવું. માણસ ટ્રેક્ટર પર, આપ જાણો કે ટ્રેક્ટર પર કેટલું હોય, ગળાની અંદર મણકાનું ઓપરેશન હોય. એવા રીતના મારી પાસે સિનિયર લોકો બી હતા, જુનિયર બી હતા, અને સૌથી વધારે એમના મા બાપને વંદન કરું છું, કારણ કે અમે જે અંદરથી પસાર થતા હતા 2-3 વાર અમારું ટ્રેક્ટર. મેં આજ સવાલ કરી રહ્યો હતો. દર્શક મિત્રો, મેં જોયા હતા વિડીયો, કેમ કે જ્યારે રાજેશભાઈ અને એમના પરિવાર અને એમની જે ટીમ છે, એમના ટીમના લોકો સાહેબ ટ્રેક્ટર પર જતા હતા, આખું ટ્રેક્ટર પાણીમાં હતું, એવા પણ વિડીયો મેં જોયા છે. સાહેબ મને ખરેખર રાજેશભાઈ આમ તો જોવા જઈએ તો કે જે રીતે ખાડા હોય કે ભૂવા અત્યારે તો પડીએ, પણ મેં એ જ વિચારતો હતો કે આગળ તમને ખબર કેવી રીતે પડે કે હવે આટલા પાણીમાં ટ્રેક્ટરનું ખાલી સાયલેન્સર દેખાતું, તમે બેસેલા દેખાતા હતા. અમારી સાથે સંદેશ ન્યૂઝના લોકો બી આવ્યા હતા, એ લોકો રસ્તામાં અમે બીજું અમારું ટ્રેક્ટર વચ્ચે બી બંધ થઈ ગયું, પણ જય સાઈનાથ બોલ્યું તો અમારું ટ્રેક્ટર બી થયું, પાછળથી જેસીબી ધક્કો, અમે વચ્ચોવચ બી. એટલે એવા કેટલા એવા બનાવ હતા, અમે જોયું કે અમને કીધું કે તમે અંદર ફરી રહ્યા છો બહાર, આગળ હમણાં 3 મગર નીકળ્યા, પણ ભગવાનની દયાથી આ શહેરની અંદર એટલા મોટા મગરો જોડે મેં લડેલો છું, તો આવા મગરોને મને ચિંતા નહીં, કારણ કે મેં એવું કંઈ બગાડ્યું નથી, તો એ મગર મને કંઈ અડવાના છે, કારણ કે બહુ મોટા મગરો એવા પણ આવ્યા છે કે આ શહેરનું બધું બગાડવા ગયા છે, અને આજે પણ એવા મગરો છે જ. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ શહેરની અંદરથી આજે આવા મગરો છે બહાર નીકળે, અને ઓરિજિનલ જે સામાજિક લોકો છે, ખૂબ લોકોને જે રીતના આપણે લોકોને જોયા છે, મને એવું લાગે છે કે કઠોરમાં કઠોર માણસ પણ ત્યાં ઓગળી જાય. અને જે પરિસ્થિતિ આપણે જોઈ છે, પ્રશાસને જેટલી મદદ થાય એટલી કરી છે, પણ જ્યાં આગળ પણ પબ્લિકને પણ જે રીતના પબ્લિકે પોતે
સહન કર્યું છે, કદાચ આ વડોદરા શહેરની સંસ્કારી નગરી જ આટલું સહન કરી શકે. પાણીના બોટલો અમે જ્યારે અમે બ્રિજ પર જઈએ, કાં તો નટરાજ ટોકીઝ પાસેથી પાછળથી અમે નટરાજ ટાઉનશીપની પાછળ અમે બહુ જ પ્રયત્ન કર્યા. કેટલીક જગ્યાએ અમે કિડની હોસ્પિટલની અંદર તમે જુઓ છો ગુજરાત કિડની પાસે અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે અમે જોયું તો પેશન્ટ અંદરથી આવી નહીં શકતા હતા, કારણ કે એ જે જેતલપુરનો ભાગ એવો હતો જેમાં ઓછામાં ઓછા ત્યાં આગળ 8-10 હોસ્પિટલ, ચિલ્ડ્રન કેર હતું, ગુજરાત કિડની હતી, કે જ્યાં પેશન્ટો અંદરથી જાય, બહારથી આવે, એમને લઈ જવા કેવી રીતે, લાવવા કેટલી ડેડ બોડીઓ એવી હતી કે જે ડેડ બોડી પણ લાવી નથી શકતા. એના 2-4 લોકો હતા કે ડૉક્ટરને ગુજરાત કિડનીના જે વિપુલભાઈ છે એમનો પણ આભાર માનું કે 2-4 લોકોના પૈસા નહોતા એટલે મેં એમને કીધું કે અમે ચેક આપી દઈએ છીએ. ઉલટા એમને પૈસા બી ઓછા કર્યા અને ચેકની નહીં કંઈ વાંધો નથી. એ પેશન્ટોના બહાર લાવી રહ્યા હતા તળાપામાંથી. કેટલાક પેશન્ટોને જવાનું હતું તો એટલું ખરું આપણું શહેરની અંદર એટલું આપણી ઇજ્જત હોય કે આપણા ફોન પરથી લોકો આપણને હોસ્પિટલના બિલો બી ઓછી કરી આપ્યા, ડિસ્ચાર્જ બી આપ્યા, અને યુવાનોને ધન્ય કર્યું છે કે તરાપા પર લોકોને લઈને લઈ જતા હતા અને પાછા લાવતા હતા. અમારી પાસે જમવાનું હતું તો જમવા દ્વારા પણ જેટલું પહોંચાય અમે પહોંચીને અમે 10% બી લોકોને નહીં પહોંચી શક્યા હોય, પણ અમને એવું લાગ્યું છે કે ખિસકોલી જેટલું બી એક કામ અમારાથી થાય, ઘરની અંદર બેસી અને વાતો કરી, કોઈનું નેગેટિવ પોઝિટિવ કહીએ એના કરતાં આપણાથી શું થાય છે બસ એ જ વસ્તુ કરી છે. અને આપ જાણો છો કે મેં ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ બી, હું પોતે ઇલેક્શન લડતો હતો ત્યારે પણ મેં સામે કોણ લડે છે એનું મેં ક્યારેય કીધું જ નથી. મારે શું કરવું છે એટલું જ હું જાણતો હતો, એટલે આપના દ્વારા એક જ કરું છું. ખૂબ લોકોએ સેવા કરી છે, ખૂબ લોકો હિંમતવાન બી છે, બધું છે, પણ મારું એક જ છે કે કોઈ ફોટો પાડીને બી કદાચ કોઈને બિસ્કિટ આપતું હોય, કોઈને દૂધ આપતું હોય તો આપવા દેજો. એક ફોટોથી એક જણને બિસ્કિટ તો પહોંચશે, એક ફોટોથી કોઈને દૂધની થેલી તો પહોંચશે, કારણ કે નેગેટિવ કરતાં આપણે પોઝિટિવ કરીશું ને તો એવું લાગે છે કદાચ ફેસબુક અને વિડીયોના લીધે આટલા લોકોની સેવા તો થાય છે. અને આજે ખૂબ યુવાનો આપણે આગળ આવ્યા છે, એટલે કોઈને શોખ નથી હોતો. આપણે જોઈ રહ્યા છે કોઈ તપેલું લઈને આવે, કારણ કે અમે જોયા છે કે કેટલી સોસાયટીઓમાં અમે કોરોના વખતે જતા તો લોકો નહીં લઈ શકતા. તપેલું લઈને આવવું એ કઈ નાની વાત નથી. કોઈ પડ્યું લઈને તમારી હાથ પાસેથી લે કઈ નાની વાત નથી. એને કેટલી રીતને બિચારાને એ કળકળ પડે, ત્યારે એની કેટલી પેટની ભૂખ હોય, કારણ કે મારા છોકરાઓ પોતે એ પડિયાની ખીચડી અમે પણ ખાધી છે, એક પડિયાના પૂરીનું શાક અમે, કારણ કે ખાવા જ નહોતું મળતું, એ પાણી અમે પણ પીધું છે. કારણ કે વિશ્વામિત્રીની અંદર જે આજુબાજુના જે લોકોને પાણી નહોતું પહોંચતું 4-4 દિવસ સુધી, એ જ જે નદીનું પાણી હતું એ જ લોકો ત્યાં આગળ પોતે જે પાણી સાફ કરી અને ગરમ કરીને પીતા હતા. એટલે ખૂબ મને એવું લાગે છે કે કોરોનાના ભૂકંપમાં શ્વાસ બંધ થઈ જાય ને પોતે તળવળી જાય, પણ આના કરતાં તો આ પોતે જોયું છે, પોતે જોતા જોતા પોતાના છોકરા ભૂખ્યા હોય, પોતાના છોકરાને પાણી ના મળતું હોય, અને આમાં કોઈ જ બાકી નથી રહ્યું. મધ્યમ વર્ગ, નીચે બધા જ લોકો. તો આ બહુ જ એક ગંભીર પ્રશ્ન હતો, ગંભીર વિષય હતો. હું મહાદેવને બી સોમવારે જ્યારે જોયો ત્યારે સોમવાર હું મહાદેવને અમે લોકો આટલા પાણીમાં ગયા અને ત્યાં આગળ મહાદેવજીના પણ દર્શન કર્યા અને ભગવાનને એ જ કીધું કે આ શહેરનું સંકટ ટાળજો. તો આપના માધ્યમથી જે લોકોએ પણ મદદ કરી છે, જે લોકો આના માટે લડ્યા પણ છે, ખૂબ યુવાનો દોડ્યા છે, ખૂબ લોકોએ મદદ કરી છે, હું સૌને આપના માધ્યમથી સૌને વંદન કરું છું. રાજેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે આપ ઘણા બધી જગ્યા પર, અમુક જગ્યા પર નથી બી પહોંચ્યા અને ઘણી જગ્યા પર પહોંચ્યા છે, સાહેબ મેં જોયું કે કેટલી તકલીફનું કામ હતું, કેમ કે તમારા વિડીયો મેં જોયા, સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો એવા વાયરલ થયા. એક મુસ્લિમ ચાચા કહી રહ્યા હતા કે અત્યાર સુધી અમને કોઈ પાણી નથી આપવામાં આવ્યું, તો ના અહીં રાજેશભાઈ પહોંચ્યા છે ટ્રેક્ટર લઈને. એ ક્યાંનું હતું સાહેબ એ વિડીયો? તમે અકોટા બ્રિજ પાસે કદાચ મને મારી સાથે જિગીસાબેન મેયર બી હતા, મારાથી ગાળ પણ બોલાઈ ગઈ. ટ્રેક્ટર મેયર તમે, હા, જે અમારા માજી મેયર. અચ્છા, માજી મેયર. અને એવું હતું કે તમે જ્યારે ફાયર બ્રિગેડની ગાડી લઈને જાઓ છો તો તમને એટલીસ્ટ ઊભું રહેવું જોઈએ. જેસીબી લઈ જાઓ છો તમે ઊભું રહેવું જોઈએ. અમારે કેટલીક વાર દાદાગીરી બી કરવી પડી, ઉપરથી ઉતારી બી દીધા, અને એ જેસીબી માટે અમે લોકોએ ઉપર તપેલા મૂકીને અંદર વસ્તી સુધી પણ લઈ જવું પડ્યું. તો પાણીની ટેન્કર પણ કેટલીક જગ્યાએ પહોંચી એવું પણ હતું, પણ કેટલાક અધિકારીઓ એટલા જાડી ચામડીના થાય છે કે જે રીતના યોગેશભાઈએ કીધું, ચૈતન્યભાઈ કીધું, મનીષાબેને કીધું, આવા લોકો માનતા ના હોય તો મને એવું લાગે છે કે એને તો શાંતિથી કાનપટ્ટીઓ વગાડવી જ પડે અને તાત્કાલિક ધોરણે આવા લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કોઈ પણ માણસ હોય જ્યારે આવા સમયે કોઈ ફોન બંધ રાખે, અમને રાત્રે 3 વાગે 4 વાગે ફોન કરે, અમે એટલીસ્ટ જવાબ આપી શકીએ છીએ. તો હું પહોંચી નહીં, હું જાણું છું ભગવાન નથી કોઈ હેલિકોપ્ટર લઈને પહોંચી જાઉં ત્યાં આગળ,
પણ મારા પ્રયત્નો તો એવા જોઈએ કે સોર્સ તો એવા જોઈએ કે હું ગમે તે કરીને કરીએ. NDRF મને લોકો કે એને કરીને મને બચાવવું. આપણે જાણીએ છીએ કે વેમાલીથી માંડીને વિશ્વામિત્રી ડેડ એન્ડ સુધી સમા જાઓ, અકોટા જાઓ, ફતેગંજ જાઓ, જલબંબાકાર હતું બધું, કે સામ્રાજ્ય જાઓ, કે બધું જ હતું. તો આથી પેલી બાજુ જવાનું જ્યારે રસ્તો ના હોય એવા સમયની અંદર આપણે જાણીએ બધા ફસાયેલા છે, પણ એટલીસ્ટ એમને પાણી છે, એમનું ખાવાનું છે, એમનું મોબાઈલનું છે, સંપર્ક ના થાય, ખૂબ લોકોને ચિંતા હતી. તો આવા સમયની અંદર આપણી ફરજ હોય છે અને અધિકારીઓને પણ આપણા માધ્યમથી કહું કે આ ખૂબ મોટી વસ્તુ છે. તમને એક જગ્યા પર સેવાનો મોકો મળ્યો છે. કારણ કે હું જ્યારે રાજકારણમાં હોઉં અને મને કોઈ એવું પૂછે કે રાજેશભાઈ તમે રાજકારણમાં આવશો, ત્યારે હું એવું કહું છું કે રાજકારણ હોય કે સેવા, હું 10 જન્મ ભગવાનને એવું કહું કે આ જન્મમાં મને નહીં, 10 જન્મ મને આપજો. એનું કારણ છે કે તમારી ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ. આ વસ્તુ એવી છે કે તમે કોઈ ગરીબને મદદ કરી શકો છો, કોઈને નોકરી અપાઈ શકો છો. ધારો તમે શું કરી રહ્યા છો, કેટલા પૈસા કમાઈ રહ્યા છો લોકોની, પણ લોકોને કયા ટાઈમે શું મદદ કરી રહ્યા છો ખૂબ મોટી હોય. ડૉક્ટર હોય તો તમે એને કામ આવી શકો છો. ડૉક્ટર કદાચ પૈસા લઈને કામ કરે, વકીલ કદાચ પૈસા લઈને કામ કરે, બીજા કોઈને એક પોતાનું. પણ જ્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એની પાસે તો લોકો કોઈ પણ શરત વગર જતા હોય છે. અને જ્યારે એ પોતે એવું નક્કી કરે, કારણ કે અમને પણ કોઈ પણ શરત વગર એ માણસ અમને પણ મદદ કરતો હોય છે. તો એવું લાગે કે ભગવાન પછી બીજો કોઈ માણસ હોય તો એ રાજકારણી છે કે જેના પર લોકો ભરોસો રાખે. સાચી વાત છે. અને જ્યારે એ માણસ પોતે કામ નથી કરતો ત્યારે લોકો ખૂબ દુઃખી થાય છે. કારણ કે રાજકારણી પર તમારી ગટર ભરાય, તમારું પાણી ભરાયું, તમને એડમિશન નહીં થયું, તમને પોલીસ સ્ટેશન થયું, આ બધી જ વિષયો તમારી પાસે હોય છે. અને તમે ધારો તો તમે 100માંથી 10% તો તમે એને મદદ કરી શકો છો. પણ આ મારું કામ નથી, આ મારું કામ નથી, તો મને લાગે એવા લોકોએ શાંતિથી ઘરે બેસીને રાજકારણમાં ના આવવું જોઈએ. તમે નક્કી કરો તો તમારા કામ થઈ શકે છે, પણ તમારા પ્રયત્નો તો હોવા જરૂરી જ છે. તો મારું તો સ્પષ્ટ માનવું છે કે કેટલાક લોકો ઘરમાં બેસી ફક્ત તમે ફોટા બી પાડો, ફેસબુક પર મૂકો, પણ કમસે કમ તમે ઘરમાંથી નીકળો અને કામ કરો. તમારી દાનત જો સારી હોય ને તો હંમેશા તમે થાય જ. અને લક્ષ્મી છે ભાઈ, તમે ચંચળ છે, તમે 8 પ્રકારની લક્ષ્મી હોય, તમે કઈ જગ્યા વાપરો છો, સારી જગ્યા વાપરશો તો સારી જગ્યા આવશે. બાકી બહુ જગ્યા લોકોની છે ખોટી જગ્યાએ પૈસા વપરાતા હોય. તો આવી જગ્યા પર જે લોકોએ આવી નાની નાની, તમે હમણાં જોયું વિવાહ હોય, મહાકાળી હોય, ઇસ્કોન મંદિરના લોકોને હું નિત્યાનંદજી પ્રભુને પણ ખૂબ આભાર માનું. આખા વડોદરા શહેરના લોકોને, અમારા માણસો પણ, એ લોકોએ પોતે એમની ખીચડીઓ બનાવીને એમને પોતે ત્યાં ઊભા રહીને, સાધુ લોકો પણ એ લોકોએ પણ આપે છે. દર વખતે ઇસ્કોન આ પ્રકારની મદદ કરતી હોય છે. તો ત્યાં આગળ અમે જોયું છે અમારા ધીરુ કાકા છે, નિત્યાનંદજી પ્રભુ છે, કે સાથે સાથે કેતનભાઈ. તો આ બધા જ લોકો ઊભા રહીને લોકો સુધી પહોંચાડે. એવું જરૂર નથી એ સ્થળ પર તમે પહોંચો, પણ તમે કોઈ પણ જગ્યાએ ખૂણા બેઠા તમે લોકો સુધી એને મદદ કરો. કોઈનું સર્ટિફિકેટ મળે કે ના મળે, પણ મને એવું લાગે છે કે અંદરથી પોતાનું સર્ટિફિકેટ ખૂબ જરૂરી છે. તમે સારું કામ કર્યું છે એનું બી સર્ટિફિકેટ તમારી પાસે છે, તમે જૂઠું કર્યું છે એ બી તમારું સર્ટિફિકેટ તમારી પાસે છે. એટલે કોઈનું તમારું સર્ટિફિકેટ તમારી પાસે હશે તો ભગવાનને બી ખબર છે કે આ શું કર્યું છે. એટલે માનવ ધર્મ ખૂબ નિભાવવું જોઈએ. આવી પરિસ્થિતિની અંદર વડોદરા શહેર સંસ્કારી નગરી છે. અઢળક ગણપતિ મંડળોથી માંડી, યુવાનોથી માંડી, મહિલાઓથી માંડીને અમને લોકો પૂરીઓ બનાવીને આપી. અમારું પોતાનું તો હોય જ, સાથે સાથે બીજા લોકો બી આપી છે. કોર્પોરેશન તરફથી પણ મેં જોયું છે કે કેટલીક જગ્યાએ લોકો પહોંચાડે કે નહીં પહોંચાડ્યું, પણ મેં જોયું છે કે દૂધની થેલીઓ પણ મોકલાવવામાં આવી છે. શિક્ષણ સમિતિ તરફથી બિસ્કિટના પાકેટો મોકલાયા છે. ઇસ્કીમ તરફથી બી આવ્યું. પણ ત્યાં સુધી લઈ જાય કોણ? દરેક લોકોએ બહાર નીકળવું પડે. હું કોઈની બેઠા મેચમાં આપણે રમતા હોઈએ ને સચિન કેટલા મારે છે, સચિન નથી મારતો, પણ મેદાનમાં જાઓ તો ખબર પડે છે કે આપણે શું છે. એટલે જે લોકો મેદાનમાં ગયા છે, જે લોકો ગ્રાઉન્ડમાં ગયા છે, લોકોની સાથે મદદ કર્યા છે, સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. નથી ગયા તો કોઈકને એને મોટિવેશન કર્યા છે તો મોટિવેશન કરો, એને ડિગ્રેડ કરતા એને અપગ્રેડ કરો. જ્યાં ખામી લાગે, જ્યાં જૂઠું, જ્યાં આંગળી કરવી પડે કેવું પડે, જ્યાં 2 લાફા મારવા તો મારવા બી પડે, પણ જ્યાં એપ્રિશિએટ કરવું પડે તો એપ્રિશિએટ પણ કરવું પડે છે. રાજેશભાઈ, એક લાસ્ટ સવાલ મારા ઘણા બધા લોકો પણ પૂછશે અને મારા મનમાં બી હતું કે તમે આટલી તો સેવા કરો છો, પણ આટલું બધું પાણી, સાહેબ મેં તો આટલા 25 યર મને આ લાઇનમાં થયા અને મેં પાણી, સાહેબ એવી જગ્યા પર જે નવા સ્પોટ હતા જ્યાં પાણી કોઈ દિવસ ભરાતા જ નહોતા. વિશ્વામિત્રી એક એવો હવે એક કહેવાય ને કે એક એવો મુદ્દો બની ગયો છે કે લોકો એનાથી બહાર નીકળવા માગે છે. પણ આટલા વર્ષોથી મેં સાંભળું છું, ઘણા બધા મેયર મેં સાહેબ જોઈ લીધા
ઘણા બધા કમિશનર જોઈ લીધા કે વિશ્વામિત્રી સાહેબ એની પરિસ્થિતિ આમને આમ છે, તો આપણા હિસાબથી શું કરવું જોઈએ કે આ વિશ્વામિત્રીનું પાણી આપણા સોસાયટીમાં ના આવે, આપણા ઘરમાં ના આવે? લાખો કરોડ રૂપિયા અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે, પણ આપને લાગે છે સાહેબ કે આ વિશ્વામિત્રીનું કંઈ નિકાલ આવશે? આપનું શું માનવું છે? દાનત સારી હોય, નિયત સારી અને નિયત સારી હોય. મારા ત્યાં રાજેશ ટાવરમાં ઝાંસી રાણીથી રાજેશ ટાવર સુધી થાય છે. મેં એમના મેયર અને કમિશનરને બધા જ લોકોને કીધું કે જો આપણે સમુદ્રની અંદર આપણે હોટલો બનાવી શકતા હોય તો આ પાણી આપણે કેમ નથી ડાયવર્ટ કરી શકતા? કારણ કે તમે નક્કી કરો કે લોકો ખૂબ કોઈનું ઘરની અંદર ગાદલા નથી, કોઈના અનાજ બગડે છે, દર વર્ષે અમને કોઈ કહેવાને નથી આવતું, પણ અમને પોતે ગિલ્ટી થાય છે કે આવી ચૂંટણીઓ લડવા કરતા તો પછી નીકળી જવું. મને તમે જાણો છો કે 4 જણ કીધા, મેં ના પાડી, કંઈ નહીં. મને એવું લાગે ચલો આપણે છોડીશું અને સારું કામ થશે, અને એટલા માટે હું કોઈ નેગેટિવ કરતા પોઝિટિવ કરીને હું બહાર નીકળ્યો. પણ મારા જો વિસ્તારના લોકોને પાણી ના મળે અને એની વરસાદી કાસ ના થાય તો હું બી દુઃખ છું. તો આવું સેમ મને ખબર છે, હું 2005માં બાળુભાઈ શુક્લાજી જ્યારે વડોદરા શહેરના મેયર હતા, ગોલ્ડન ગોલની અંદર આ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ વિશ્વામિત્રીથી માંડી અને એ કરવાનું કે વિશ્વામિત્રી પહોળી થાય તો વડોદરા શહેરની અંદર થાય. તો તે વખતે આમાં બીજું એક વિષય છે આની અંદર કે દર વર્ષે વર્ષ પછી મેયર બદલાતા હોય છે. આજે કોઈ બોલી ગયો, આવતીકાલે બીજો કોઈ આવશે, બીજા કહે ત્રીજા આવશે. એટલું એનું વિઝન ગોલ્ડન ગોલ પરથી નીકળીને કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર જશે તો કોઈનું ગોલ તમે જુઓ છે કે આ કોટા સ્ટેડિયમ પર ફન સ્ટ્રીટનું જશે. તો જે શહેરના લોકોને, અને અમે નગર સેવક છે, નળ ગટર રસ્તા એ અમારી પ્રાયોરિટી છે. અને આજે લોકોની અંદર તમે જુઓ છો કે કચરો સાફ કરવા માટે નથી, ગંદકી સાફ કરવા માટે નથી. તો એ બધું જ્યારે પ્રશાસન એડમિનિસ્ટ્રેશન, મારે તે જે વખતે હું સભામાં પણ હું કહેતો હતો કે आपसे तो अच्छा कि हमारे बरवारनपुरा में हम जिनको मासी बोलते हैं उनका एडमिनिस्ट्रेशन अच्छा होता है. કારણ કે એમને અમે કહીએ છીએ કે ભાઈ અહીંયા ભરૂચમાં છોકરો થયો અને સુભાનપુરામાં સાસરી હોય તો ત્યાંથી અહીંયા આવીને એ અમારું કામ કરી જતા હોય છે. જ્યારે કોર્પોરેશનની અંદર ક્ષમતામાં ગટર ભરાઈ હોય તો એ જઈ સૌરભ પાર્કમાં જાય ગટર સાફ કરવા. તો મેં એમને એવું કીધું કે 6-8 મહિને કે लिए इनको दे दो वहीवट. તો કારણ કે એડમિનિસ્ટ્રેશન તમારું એવું નથી. કેટલીક વાર એવું થાય છે કે આવા એડમિનિસ્ટ્રેશનના લીધે રાજકારણીઓ થાય, કેટલાક સારા અધિકારી બી હોય અને કેટલાક નફ્ફટ અધિકારી બી હોય. તો જે નફ્ફટ હોય કોઈ બી હોય, પબ્લિક પણ શીખવાડશે અને ભગવાન બી નહીં છોડે. તમે ખૂબ પૈસા લો છો, ખૂબ પગાર લે છો, લોકોની જોડે કઈ ખબર જ નહીં. આ 1200 કરોડ આવે, બીજા 2200 કરોડ આવે, પણ લોકોનું તો એક જ છે કે મારા ઘરની અંદર પાણી નહીં આવવું જોઈએ, મારા ત્યાં ગાડી મને પીવાનું પાણી મળવું જોઈએ. આ જ લોકોની હોય છે. બાકી લોકો કંઈ જ નથી જોતા. અને નરેન્દ્રભાઈને જોઈને જ્યારે લોકો વોટ આપતા હોય ત્યારે નરેન્દ્રભાઈની જે એક સાથ છે, જો હવે લોકો નહીં સુધરે તો મને એવું લાગે છે કે પબ્લિકના ગળે આવી ગયું છે. એટલે હું એવું માનું છું કે જે રીતના પાર્ટી પણ દોડી રહ્યા છે, પણ સંસ્થાની જે રીત દરેક સંસ્થા પોતે જવાબદારી લે છે, એટલી કોઈ પણ પાર્ટી હોય નેગેટિવિટી છડીને બધા જ લોકોએ પોઝિટિવ કરીને લોકોના માટે દોડવું જોઈએ. કારણ કે અંતે તો આપણે રાજા ભગવાન રામનું પણ તમે જુઓ કે જ્યારે સમુદ્રની અંદર ખિસકોલી પણ એ જ કામ કરતી હતી, વાનર પણ એ જ કામ કરતો હતો. અને ભગવાનને રામને પણ જ્યારે પોતે પણ એમને બી વનવાસમાં રહેવું પડ્યું અને એમને બી જોયું કે ગાદી બી મળીને એ બી વનવાસ કર્યું. આ જ્યારે એમની સત્તા કે એમની પોતાની ગાદી નથી રહેતી તો આપણી ગાદી નહીં રહી. આપણે જે સમય દરમિયાન આપણે કેટલું કામ કરીએ છીએ લોકો યાદ રાખે છે. 1000 વર્ષ પછી ભગવાન રામને એટલે જ યાદ રાખ્યા છે કે એમને એ સમયમાં એ લોકો માટે શું છે. અને આજે લોકો એવું થાય છે, વર્ષ 2 વર્ષ તમારી પાસે છે તો તમે કોઈ ડિસ્પ્યુટ વગર તમે શહેરના લોકો માટે આવો, શહેર માટે આગળ આવો, શહેરનું કામ કરો. તો મને એવું લાગે શહેરના લોકો ક્યારે તમને ભૂલે નહીં. બાકી તો બધા જ આજે આવશો ને 2.5 વર્ષ પછી તમે જતા રહેશો, વર્ષ પછી બીજા આવશે. એટલે જે વિશ્વામિત્રીનો જે અડધું શહેર આ બાજુ, અડધું શહેર આ બાજુ, ઓલમોસ્ટ વડોદરાના 70% લોકો જે રીતના હેરાન થયા છે, તોબા પોકારી ગયા છે. તમે કદાચ કંપારી જાય એવી પરિસ્થિતિ જે જોઈ છે. કેટલાક લોકો બીજા 10-10 વર્ષ સુધી પાછા બી નહીં આવે. અને એવી પરિસ્થિતિની અંદર આ શહેરની અંદર જે પરિસ્થિતિ થઈ છે, ભગવાન આ નવનાથને પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિ પાછી ન થાય. અને જે લોકોને સદબુદ્ધિ, સારા લોકોને સદબુદ્ધિ આપે, જે લોકોને બુદ્ધિ નથી એમને બી ગણપતિ બાપા આવવાના છે, બધા વિઘ્ન દૂર કરવાના છે. આ તો બસ ભગવાનને બી પ્રાર્થના કરીએ. અને ખાસ કરીને કૌશરભાઈ, આપની સમગ્ર ટીમ અને વડોદરા શહેરની બધી જ મીડિયાને, કે જ્યાં સુધી ગળાડૂબ સુધી દરેક મીડિયાના લોકો ખૂણે ખૂણે પહોંચીને
લોકો સુધી ક્યાં પાણી ભરાયું છે, કેટલા વાગે બારણા ખુલશે, કેટલા વાગે આ થશે, અમે જોયું છે. કારણ કે લોકોને ક્યાં અમે બી મને એવું લાગ્યું કે આ બ્રિજ પર છે, હું સામેના સાઈડે જોયું તો લોકોને પાણી નહોતું મળતું, લોકોને ખાવાનું અમે લોકો દોરડા બાંધ્યા, દોરડાથી બી અમે લોકોને પહોંચાડ્યું છે, ખાવાનું પહોંચાડ્યું છે, એને પહોંચાડ્યું છે. હમણાં અમે નટરાજ ટોકીઝ પાસે ભટ્ટા પાસે અમે જોયું, અમારી પાસે દોરડું નતો, હું ત્યાંથી ગાડી લઈને નીકળ્યો તો મને જોયું તો અમે કેબલ જોયો, કેબલ લટકેલો તો કેબલના કનેક્શન પર અમે અમારી પ્લાસ્ટિકની થેલીઓ બાંધી અને અમે દૂધ બી પહોંચાડ્યું ને એ બી કર્યું. મને એવું લાગે 100 બોટલ હું 2 બોટલ 2 દૂધની થેલી બી પહોંચાડું, એક માણસને બી મદદ કરું ને તો મને પોતાને ઠંડક થવી જોઈએ. અમે બ્રિજ પરથી બી મોકલાવ્યું ખાવાનું, નટરાજવાળા બ્રિજ પરથી બી, અકોટા બ્રિજ પરથી બી. તમે કમસે કમ 10, 20, 50, 100 જણ, કારણ કે એટલા બધા લોકો હતા કે જે અંદરની સાઈડ પર તમે જઈ નહીં શકતા, અને અકોટા બ્રિજ પર તો નીચેથી બિચારા ઉપર આવતા હતા, અને જે રીતના પાણી માટે થાય આમ થાય, આપણને એવું લાગે કે આપણું ટ્રેક્ટર ઉચકીને એ લોકો લઈ જાય. એટલે ખૂબ લોકોએ ખૂબ વેઠ્યું છે, અને ફરી વાર આવો કોઈ સમય ના આવે. પ્રશાસને બી કામ કરવું જોઈએ અને દરેક સંસ્થાએ કામ કરવું, તે સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. અને હજુ લોકો, ખાસ કરીને ગણપતિના મંડળો છે, યુવાનો છે, સૌ લોકોએ બી ખૂબ કામ કર્યું છે. એટલા માટે જ અમે મટકી ફોડનો કાર્યક્રમ હતો અમે રદ કર્યું, કારણ કે એક બાજુ શહેરની અંદર આ ચાલતું હતું. મોટા લોકો પણ મારા ત્યાં આગળ ડીવાયએસપી છે ભરતભાઈ સરવૈયા, એમના ઘર પાસે ઝાડ પડ્યું, એમને મને ફોન કર્યો અને જીવતો વાયર હતો, એટલે અમારે તો આ બી જોવાનું હતું. શ્રીરંગને મેં કીધું એ વિસ્તાર સાચવે, મારો કોઈ વિસ્તાર અકોટા કે આ નથી, વિશ્વામિત્રી નથી, પણ એક માનવ સેવા તરીકે મારે જ્યાં પણ જરૂર પડે એ મારું શહેર છે. મારા શહેરના એક માણસને બી કઈ દુઃખ થાય, મારા શહેરના માણસને એક બી જગ્યા મારાથી કઈ જેટલી મદદ થાય એટલી મદદ એ ખિસકોલી રૂપે મારી, ખાસ કરીને મારી બધી જ ટીમને, મારો જે અમારા તમે ટ્રેક્ટર ડ્રાઈવર અમારા ઘનશ્યામભાઈ હોય, આ બાજુ લાલાભાઈ હોય, એવી રીતના અમારા રોનક છે, એવી રીતના સમગ્ર અમારા કરણ છે, માસ્તર છે, ગોરજી છે, એવી રીતના બધા જ લોકો અમારા જેટલા બી, અમારો સિરાજ છે, અમારો તાંદલ જારે છે પણ તો પણ અહીંયા આવે, તો આવી રીતના અલગ છોકરા, અમારો મિતુલ છે, તો બધા છોકરાઓ, દરેક પ્રકારના છોકરાઓ પોતાના મા બાપને વંદન કરું છું કે એ લોકો 4 દિવસ સુધી અમને સોંપેલા. આ ટીમે, મારા 100 જણની ટીમે કોરોનાની વખતે બી પોતાના જીવના જોખે, કોઈ રાજેશ આયર એકલે કામ નતા કરતા, એની સાથે 200, 500 છોકરાઓની ટીમ હોય છે. તો આ બધા ટીમ વર્કને, ખાસ કરી એમના મા બાપને અને દરેક દીકરાઓને હું વંદન કરું છું. અને દરેક વડોદરા શહેરમાં જે લોકોએ, સોસાયટીના લોકોએ, સોસાયટીના પ્રમુખોએ, સંસ્થાઓએ, જેને લોકોએ, રાજકારણના લોકો બી કેટલાય લોકો છે, કેટલાક કોર્પોરેટર એવા હતા પોતે કામ બી કરતા, બધા જ એવાના હતા, 76 માંથી એવાના 5 જણાએ કામ કર્યું હશે તો એમને દરેક ધારાસભ્ય કઈ એવા નતા, કેટલાક ધારાસભ્ય જમીનમાં હતા, કોઈ કે બેસીને બી કામ કર્યું છે. પણ જેને પણ કામ કર્યું છે એ ભગવાને જોયું છે, અને જેને નથી કર્યું એને પણ ભગવાને જોયું છે. તો બસ ભગવાન એટલું કરે કે જેને કામ કર્યું છે એ લોકોને તરફ આપ જોજો. અને જો પ્રજા તો છે જ, પ્રજા તો બધાની સામે જોવાની છે. હું તો જોયું છે કે પ્રજા હંમેશા સારું કામ કરે છે અને હંમેશા સ્વીકારે છે, અને જૂઠા લોકોને હંમેશા બહાર કાઢી નાખે છે. તો બસ આપના માધ્યમથી સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું, અને જીવીશું ત્યાં સુધી આવા જ કાર્યક્રમો. અમારી ટીમ બી આપની સાથે કન્ટિન્યુ હતી, ટ્રેક્ટર પર રવિ સિંધા બી આપની સાથે. તમારા કહું છું કે જ્યાં કોઈ ના પહોંચે અમને ડર લાગે, અમારા પાસે જોઈએ કે ટ્રેક્ટર અમારું ઊંધું થવાનું હોય તો અમને ચિંતા એ છે કે મારી સાથે મારા ઘરના લોકો છે કે તને કઈ ચિંતા નથી, પણ બીજા બધાની ચિંતા રાખો. પણ આ બધા કે અડધી રાતે અમે ફોન કરીએ, તમારા જોઈએ છે કે 2 વાગ્યા સુધી દરેક પાર્ટી બી બધી જગ્યાએ પહોંચી જાય છે, પણ સાથે દરેક મીડિયાએ, જે રીતના બધા જ મીડિયાએ પોતાની જાનના જોખમે, એમને કંઈ મળતું જ નથી હોતું આની અંદર, તો એમ છતાં પણ જીવના જોખમે બધા જ ગયા છે. એમની પાસે કોઈ એવા નાવડીઓ નથી કે એમની પાસે કોઈ બીજા કોઈ એવા મોટા એ નતા સાધનો કે એ લોકો એની અંદર ફરી શકે. ટ્રેક્ટરને તળાપા પર બેસીને જતા હતા. હા, તો ખરેખર હું વંદન કરું છું, કારણ કે ઘરની બહાર કોઈ નીકળતું નથી. અમે ઉપરથી જુઓ તો ઝાડ પડે, ઉપરથી જુઓ તો કરંટ પડે, તો કોઈ સામે ઠોકાઈ જાય નહીં જોઈએ, નીચે અમે પોતાના મારા પગ પર બે વાર સાપ ચડી ગયેલા છે. તો એવી રીતના મગરો તો લડેલા હોય, પણ આપ કઈ ડંક મારી જાય, મગર કરતા અમને એટલે સાપથી ડર લાગતો હતો, મગરોની ચિંતા નથી. પણ આવી રીતના જયારે જમીનની અંદર બી ચિંતા હોય, ઉપર બી ચિંતા હોય, અને એ સમયની અંદર જે બી લોકોએ, મીડિયાના લોકો છે, સમાજના લોકો છે,
કોઈ કે ઓફિસો અધિકારીઓ સાથે, તો સૌ લોકોને હું વંદન કરું છું. જય સાંઈ. દર્શક મિત્રો, આ હતા રાજેશ વસંતરાવ આયરે, સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ. જ્યાં દર્શક મિત્રો, જ્યાં કોઈ મદદ નથી પહોંચી ત્યાં મદદે પહોંચ્યા અને દેવદૂત બનીને લોકોની મદદ કરી છે. ખરેખર હું અલ્લાહ તાલા અને ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજેશભાઈનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ એ સારા કામ કરતા રહે. આમ તો સારા કામ કરે જ છે. જ્યારે પણ એમની પાસે કોઈ પણ જાય છે, આપણું કાર્યાલય બનાવવામાં આવ્યું છે ઇલોરા પાર્ક સુભાનપુરા ખાતે, ત્યાં કોઈ પણ માણસ રાજેશભાઈ પાસે જાય કે શ્રીરંગભાઈ પાસે જાય, એ તમામ લોકોની મદદ કરે છે. ને આવા 3 દિવસ સાહેબ મેં એમના વિડીયો જોયા, મેં એમને ફોન પર કરતો હતો પણ એ ફોન એમનો લાગતો જ નહોતો. એટલા બધા લોકોના ફોન એમના પર આવતા હતા, કેમ કે આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો તંત્ર પાસેથી આશા રાખી રહ્યા હતા, એવામાં તંત્ર નથી પહોંચ્યું. પણ આ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશ વસંતરાવ આયરે દ્વારા તમામ જગ્યા ઉપર ફૂડ પેકેટ આપવામાં આવ્યા, દૂધ આપવામાં આવ્યા, પાણીની બોટલો આપવામાં આવીને ખાસ કરીને રાજેશભાઈની એકલાની તાકાત નથી, આ રાજેશભાઈની ટીમની તાકાત હતી. કેમ કે એમની પાસે જે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના જે લોકો છે અને એમના જે યુવાનો તમામ, એમના છોકરાઓ કીધું કે શ્રીરંગ પોતો એમને કામે લાગ્યો હતો, રોનક આયરે પોતે કામે લાગ્યા હતા, ઘણા બધા એમના પરિવારના લોકો પણ લોકોના વાહે આવ્યા અને લોકોને મદદ કરી. આ જ તાકાતથી રાજેશભાઈ આગળ પણ કામ કરતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, એવામાં પણ રાજેશભાઈ ખૂબ આગળ કામગીરી કરે છે અને ભગવાન ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરીશું કે રાજેશભાઈનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોની સેવા કરતા રહે. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.